ભાવનગર લઠ્ઠાકાંડ બાદ કચ્છના વાગડના વલ્લભપર ગામનો મોટો નિર્ણય। વાગડના વલ્લભપર ગામમાં દારૂબંધીની ચુસ્ત અમલવારીનો નિર્ણય। વલ્લભપર ગામમાં દારૂના નશામાં કોઈ પકડાશે તો 1000નો દંડ કરાશે। વલ્લભપર ગામમાં દારૂ વેચનારને ફટકારાશે 5000 રૂપિયાનો દંડ। દારૂ પીનાર અને વેચનાર સામે ગામના આગેવાનો જ કરશે પોલીસ ફરિયાદ। સરપંચ સહિતના આગેવાનોએ લીધેલા નિર્ણયને ગામના લોકોએ આવકાર્યો। पहला तो दारू पीधेल व्यक्ति कोई गामनी अंदर क्या है पकड़ाશે કોઈ પણ વ્યક્તિ જોડાશે તો હશે તો એમને 1000 રૂપિયા દંડ સ્વરૂપે અહીંયા ગામમાં આપવાનો રહેશે। દારૂ વિતરણ કરનાર જે વ્યક્તિ દારૂ વેચનાર એને 5000 રૂપિયાનો દંડ આપવો પડશે। અને દર મહિનાની 30 તારીખે દરેક જે લોકો ઈચ્છે દારૂ હંમેશા માટે આપણે ગામની અંદર વલ્લભપર ગામની અંદર બંધ રહે દર મહિને 20 તારીખે અહીંયા જોડાશે અને ગામની અંદર કેટલા દંડ થયા કેટલા લોકો પાછા નિયમોનું ઉલ્લંઘન કર્યું કેટલા લોકો કદાચ આમાંથી ઉલ્લંઘન કર્યા બાદ દંડ નહીં ભરે તો કાયદેસરની કાર્યવાહી એના ઉપર કરવામાં આવશે। આ વિશે વધુ માહિતી આપવા ફોનલાઈન પર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે અમારા સંવાદદાતા હર્ષદ ઠાકુર। હર્ષદ, વલ્લભપર ગામના વડીલોએ શું નિર્ણય લીધો છે અને તેની શું અસર જોવા મળશે? પૂનમ, ભાવનગર લઠ્ઠાકાંડ બાદ વાગરના વલ્લભપર ગામ નાના એવા ગામમાં ગામજનો અને ગ્રામના સરપંચ દ્વારા એક મહત્વનો નિર્ણય છે તે લેવામાં આવ્યું છે। વાગરના વલ્લભપર ગામમાં 1500 થી 2000 ની વસ્તી છે। ગામના લોકો દ્વારા શ્રેષ્ઠ નિર્ણય લેવામાં આવ્યું છે કે ગામમાં જે પણ દારૂ પીશે તો 500 રૂપિયાનો દંડ અને દારૂ વેચશે તો 5000 રૂપિયાનો દંડ જે છે તે ફટકારવાનો નિર્ણય જે છે ગ્રામજનો દ્વારા સંયુક્તમાં નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। આ નિર્ણય જે લેવા બાદ આ નિર્ણય જે છે તે પણ હર્ષદ, આપને અટકાવવા માંગીશ। વલ્લભપર ગામના સરપંચ સામાભાઈ હાલ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। સામાભાઈ, કઈ રીતે આપને પ્રેરણા મળી આ નિર્ણય લેવાની? લાગે છે સંપર્ક કપાઈ ચૂક્યો છે। કચ્છના વલ્લભપર ગામની આ વાત છે જ્યાં દારૂબંધીની ચુસ્ત અમલવારીનો નિર્ણય લેવામાં આવ્યો છે। વલ્લભપર ગામમાં દારૂના નશામાં જો કોઈ પકડાશે તો 1000નો દંડ કરવામાં આવશે અને દારૂ વેચનારને 5000નો દંડ ફટકારવામાં આવશે। હર્ષદ, કયા કયા ગામોમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે અને શું કહેવું છે વડીલોનું? પૂર્ણ અત્યારે હાલ જ વગરના એક જ ગામમાં વલ્લભપર ગામમાં નિર્ણય જે છે તે લેવામાં આવ્યો છે। નાના એવા ગામમાં નિર્ણય લેવાતા અનેક ગામો પણ જે છે તે વિચારણા કરી રહી છે કે ગામમાં આવી રીતે નિર્ણય લેવામાં આવે તો દારૂનું દૂષણ જે છે તે ડામી શકાય। ચોક્કસથી આ ગામે જે રીતે પહેલ કરી છે, વલ્લભપર ગામે જે રીતે પહેલ કરી છે તે તમામ ગામો દ્વારા આવકારવામાં આવી રહ્યું છે। વાગરના અનેક ગામોમાં પણ આ નિર્ણય લેવાની હાલ વાત જે છે સામે આવી છે। હર્ષદ, આપને અટકાવવા માંગીશ। વલ્લભપર ગામના સરપંચ સામાભાઈ આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। સામાભાઈ, કઈ રીતે આપને પ્રેરણા મળી આ નિર્ણય લેવાની અને ખાસ શું નિર્ણય લેવામાં આવ્યો છે? આપનું શું કહેવું છે આ નિર્ણયને લઈને? એટલે આમાં બેન એવું હતું, ગામ આખો ભેરું છું। બરાબર। ગામ આખે ભેરે ગામે નિર્ણય લીધો, આખે ગામે ભેરે થઈ દારૂ આપણે બંધ કરવો છે વલ્લભપુરમાં। બરાબર। એટલે કોઈ માથે દંડ રાખ્યા અને કોઈ આવ્યું, બધું કર્યું છે ભેરું। નિયમ શું લેવામાં આવ્યા, નિયમ શું બનાવવામાં આવ્યા સામાભાઈ? નિયમ તો ગામે રાખ્યું છે, જો દારૂ પીને આવે ને એના ઉપર 500 રૂપિયા દંડ અને છૂટો કરાવવા જાય એને જામીન પડવા જાય એને 1000 રૂપિયા દંડ। અચ્છા, પીનારને 500 ને જામીન આપનારને 1000 રૂપિયા? 5000 રૂપિયાનો દંડ હોય। બરાબર। જામીન છોડાવવા જાય ને કોઈ? બરાબર, એમ કર્યું છે। બરાબર। સામાભાઈ, અત્યારે તમારા ગામમાં કોઈ એવા વ્યસનીઓ ખરા? વ્યસની તો હતા પણ આ બંધ કર્યો છે દારૂ અત્યારે। બરાબર। અને વેચનાર? જો 10-15 વર્ષ પીતા હરખો દારૂ કો। અચ્છા, પોલીસ ફરિયાદ કરવામાં આવશે? પોલીસ કોઈ પગલા, તમે આ બાબતે પહેલા કોઈ પોલીસ ફરિયાદ કરી છે? પોલીસને જાણ કરી હતી ખરા? હા, પોલીસ જાણ કરી હતી કે એક પોલીસ આવી હતી ગાડી પ્રમજી। બરાબર। એ મને ભાગી ગયો, હાથમાં નથી આવ્યો। બરાબર। દારૂ પીને બારે લઈ આવે ને 12 ગામથી બીજા ગામમાં